અમદાવાદમાં જે દુઃખદ વિમાન દુર્ઘટના બની છે તેમાં 61 વિદેશી નાગરિક સહિત 269 લોકોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં કેટલાક લોકો પરિવારને મળવા ભારત આવ્યા હતા અને પરત લંડન જઈ રહ્યા હતા. લંડન કેટલાક લોકો નોકરી કરી રહ્યા હતા. કેટલાક વિદેશી નાગરિક એ ભારત ફરવા આવ્યા હતા અને પરત તેમના ઘરે વતન લંડન જઈ રહ્યા હતા. તે દરમિયાન આ દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં અમદાવાદના મણિનગરમાં રહેતા લોરેન્સ ક્રિશ્ચિયન નામના યુવકનું મોત નીપજ્યું છે. લોરેન્સ ક્રિશ્ચિયન થોડા સમય અગાઉ જ અમદાવાદ આવ્યા હતા. તેમના પિતાનું મૃત્યુ થતાં તેઓ અંતિમ વિધિ માટે અમદાવાદ આવ્યા હતા અને અંતિમ વિધિ પૂર્ણ કર્યા બાદ તેઓ લંડન જઈ રહ્યા હતા, જ્યાં તેઓ નોકરી કરે છે. તે દરમિયાન આ દુર્ઘટના બની છે. આ દુર્ઘટનાના સમાચાર મળતા જ તેમનો પરિવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો અને હૈયાફાટ રુદન કરી રહ્યો હતો. તે પોતાના એક જે લોરેન્સ ક્રિશ્ચિયનની બેન છે તે પોતાના ભાઈને શોધી રહી હતી, ત્યારે હોસ્પિટલના પ્રશાસનો દ્વારા તેમના મૃત્યુ નીપજ્યું છે તેવા સમાચાર આપતા હૈયાફાટ રુદન માતા અને બહેન તે કરી રહ્યા હતા. કારણ કે એક જ મહિનામાં પિતાની છત્રછાયા ગુમાવી અને ભાઈને પણ ગુમાવી દેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. દુર્ઘટનાના દિવસે જ અમે આ પરિવાર સાથે વાતચીત કરી હતી. પરિવાર વાતચીત કરવાની સ્થિતિમાં ન હતો અને તેમણે જણાવ્યું હતું કે તેમનો ભાઈનો કોઈ અતોપતો નથી અને હોસ્પિટલના સત્તાધીશો તે દિવસ સમય એવો હતો કે કોઈને અંદર જવા દેવામાં આવ્યા નહોતા અને બહારથી જ તેમને કહી દેવામાં આવ્યું હતું કે હોસ્પિટલમાં અત્યારે તપાસ ચાલી રહી છે અને જેમ જેમ જાણ થશે તેમ તેમ પરિવારને મૃતદેહ સોંપવામાં આવશે. સિવિલ હોસ્પિટલ ખાતે અમે ઉપસ્થિત છીએ. અત્યારે મૃતકોના પરિવારજનો આવી રહ્યા છે. एक्सक्यूज मी, आपके फैमिली वाले हैं? हाँ, मेरा भाई। क्या हुआ है? कब आपको न्यूज़ मिली और अभी क्या बताया जा रहा है? उनकी कोई इन्फॉर्मेशन नहीं आई, सिर्फ बताया था 1:30 बजे से प्लेन. ગુજરાતી આપ બસ બોલ શકો તો એમને શું કહ્યું છે અત્યારે તમને અંદરથી? કશું ઇન્ફોર્મેશન નથી, ખાલી ડીએનએ રિપોર્ટ નહીં આવ્યા એમ કઈથી કોઈ એટલે સમાચાર અહીંયા ડેડ બોડી આવી છે કે શું છે? ના એવું કોઈ રિપોર્ટ નહીં આવ્યા. નામ તમારા નહીં. કોણ છે નામ નહીં સંબંધી? આવ્યા. મારા મામાનો છોકરાનો છોકરો છે. ભાઈ થાય. ક્યાંના વતની છો? અહીંયા મારો અમદાવાદ સગો ભાઈ છે, તમે ક્યાંના છો ન્યૂ મણિનગર, અમદાવાદ. અને શું નામ છે ભાઈનું? લોરેન્સ ક્રિશ્ચિયન. લોરેન્સ ક્રિશ્ચિયન. એ લંડન જઈ રહ્યા હતા. હા, તમને આ સમાચાર ક્યારે મળ્યા? એક દોઢ વાગે સમથિંગ મને સમાચાર તો તમે અત્યારે અંદર જવા દીધા હતા? ના, તો શું કહેવામાં આવી રહ્યું છે અંદર? હજી કોઈ અપડેટ નથી. તો તમને અત્યારે બોડી નથી મળી, અંદર તપાસ ચાલે છે. તો તમે શું કહેશો અત્યારે તંત્રને? શું અપેક્ષા રાખી રહ્યા છો? કહી જ દે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, ભાવુક પરિવાર છે. આવા તો ઘણા પરિવાર છે જેમણે પોતાના એકને એક દીકરો ગુમાવ્યો છે, કેટલાકે માતા ગુમાવ્યા છે, કેટલાકે પિતા ગુમાવ્યા છે. આ ખૂબ જ દુર્ઘટના જે બની છે તેને લઈને અત્યારે તો હવે ડીએનએ સેમ્પલની કામગીરી ચાલી રહી છે. લોરેન્સ ક્રિશ્ચિયનની બેન છે, તેમણે પરિવારમાંથી ડીએનએ સેમ્પલ આપ્યો છે અને ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ તેમના મૃતદેહ અંગે પરિવારને જાણ કરવામાં આવશે અને તેમને સોંપવામાં આવશે.